નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં એકવાર ફરી કમોસમી વરસાદની આફત। અપર એર સર્ક્યુલેશનના કારણે આગામી 3 દિવસ સુધી માવઠાની શક્યતા। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના જંગલમાં નીલગાયનો શિકાર કરવા નીકળેલા 3 શિકારીઓ બંદૂક સાથે ઝડપાયા। પોલીસે ફિલ્મી ડબે પીછો કરી દબોચ્યા। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 3 દિવસ કમોસમી વરસાદનું યલો એલર્ટથી ખેડૂતોમાં ચિંતા। આગ ફૂંકાતા ઉનાળામાં માવઠાનું મોટું સંકટ। કમોસમી માવઠા સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની મોટી આગાહી અને ખેતરોમાં ઊભા પાકને ફરી એકવાર ભારે નુકસાન થવાની ભીતિ। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ કમિટીએ સીએમને ફાઇલ રિપોર્ટ સોંપ્યો। 4 જુદા જુદા બિલ લગાવવાની તૈયારી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ચાણસ્મામાં ટોળાના હુમલાથી ભાગેલા 8 પોલીસ સસ્પેન્ડ થયા બાદ આજે આરોપીને પકડીને જાહેરમાં સરભરા કરી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો પાટણ જિલ્લાના ઉણ ગામે કંકુ ચૌધરીના પ્રેમ લગ્નનો વિવાદ હિંસક બન્યો। જૂથ અથડામણમાં 200 ગાડીઓની તોડફોડ, જ્યારે 4 પોલીસ કર્મી સહિત 9ને ઈજા। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો અમદાવાદમાં રેવડી બજારમાં ભયાનક આગ, 30થી વધારે દુકાનો ઝપેટામાં, અફરાતફરીનો માહોલ। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો બનાસકાંઠામાં પ્રેમ લગ્નનો વિવાદ વકર્યો, ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ધીંગાણું। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ રજૂ, લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળી શકે છૂટાછેડા। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ઉદયપુર રાજવી પરિવારમાં મિલકત વિવાદ, પદ્મજા કુમારીએ હાઈકોર્ટનો ઝટકો, જ્યારે લક્ષરાજસિંહે કહ્યું સત્યનો વિજય થયો। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ભાજપ સરકારે રજૂ કરેલું વકફ બોર્ડ સુધારા બિલ મુખ્ય કારણ છે। ઉદ્ધવ ઠાકરે વહીવટી પારદર્શિતા લાવવાના હેતુથી આ બિલને સમર્થન આપ્યું, જ્યારે ઓવૈસીએ મુસ્લિમ સમુદાયના ધાર્મિક અધિકારો પર તરાપ ગણાવીને નારાજગી વ્યક્ત કરી। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં ભયાનક વળાંક, 2 ટોચના અધિકારીઓના મોત બાદ ફાટ્યો ઈરાનનો ગુસ્સો, ઇઝરાયલ અને ખાડી દેશો પર મિસાઇલોનો વરસાદ। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો તાલિબાન પાસે અમેરિકાના આધુનિક હથિયારો ઉપરાંત હવે રશિયા અને ચીન જેવા દેશો પાસેથી પણ અત્યાધુનિક શસ્ત્રો મેળવવાની તૈયારી હોવાનો અહેવાલ। આ ખતરનાક હથિયારોના કારણે સરહદી વિવાદમાં અફઘાનિસ્તાન હવે પાકિસ્તાન પર ભાડે પડી શકે તેવી સ્થિતિ। આ સૈન્ય મજબૂતી પાકિસ્તાન માટે આગામી સમયમાં ખૂબ મોટો સુરક્ષા પડકાર ઊભો કરશે।